વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની વાત કરી છે. ત્યારે તેમની આ અપીલને લઈને લોકોના મનમાં પણ અનેક સવાલો થઈ રહ્યા છે. દેશની આર્થિક સ્થિતિને લઈને જો આ પ્રકારની અપીલ કરવામાં આવતી હોય તો આખરે આર્થિક સ્થિતિનું સત્ય શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતનો આખરે શું અર્થ કાઢવો? આ તમામ વાતો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. જો દેશમાં આર્થિક સંકટ છે તો પહેલા સરકારે પોતાના ખર્ચા પર કાપ મૂકવો જોઈએ. ઉદ્યોગપતિઓ પાસે કાપ મુકાવો અને પછી જનતાને અપીલ કરો, આમ કહીને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે દેશની આ જનતા તમને સહકાર આપશે, પરંતુ એ પહેલા દેશની આર્થિક સ્થિતિ શું છે તેના વિશેની સ્પષ્ટતા કરો. ત્યારે પહેલા એ જોઈ લઈએ કે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રીજીએ જનતાને અપીલ કરી છે. ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ આ બધાને અપીલ કરી છે અને એમણે અપીલ એ કરી છે કે ભાઈ સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો અથવા તો સરકારી મેટ્રો ટ્રેન હોય અથવા તો બસીસનો ઉપયોગ કરો જેથી ગાડીઓમાં આપણે ડીઝલ કે પેટ્રોલ વપરાય નહીં. સાથે સાથે ઘણી બધી એવી અપીલો કરી કારણ કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે. આ પહેલા પણ દેશ ઉપર સંકટ આવ્યા છે, પણ આટલી બધી બાબતોની અપીલો પ્રધાનમંત્રીશ્રીઓ કરી નથી. પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તત્કાલીન એમણે અપીલ કરેલી જે અનાજની, એક દિવસ આપણે ઉપવાસ રહેવાની અપીલ કરી હતી અને ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ લાલ બહાદુર શાસ્ત્રીજીએ એમણે એમના પત્નીને કહ્યું કે આપણે એક દિવસ ઉપવાસ રાખી શકીએ છીએ. તો એમણે કીધું કેમ? તો મારે જનતાને અપીલ કરી છે, પેલા મારે પાલન કરવું છે. અને સાહેબ ખુદ લાલ બહાદુર શાસ્ત્રીજી અપીલ કરી પહેલા પોતે પાલન કર્યું હતું. એક દિવસ અનાજ નહીં ખાવાનું, એટલે ઉપવાસ કરવાનો, એક ટાણું નહીં ખાવાનો. અને પછી જનતાને અપીલ કરી હતી, ખેડૂતોને અપીલ કરી હતી, દેશે માન્યું પણ હતું. અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ખરેખર તો સરકારે પહેલે આપણે કાપ મૂકવો જોઈએ. આપણે મોટા મોટા પ્લેનોમાં રખડતા હોઈએ, આપણે ખૂબ બધે જાહોદલાલીથી રેલીઓ કરતા હોઈએ છીએ. આ બધા ઉપર પહેલા કાપ મૂકીએ, મને લાગે છે એ બેટર રહે. સરકાર પછી કોણ આવે? અધિકારીઓ આવે. અધિકારીઓ ભાઈ અત્યારે તમે જે કામગીરી કરો છો એમાં તમે કાપ મૂકો, બરોબર છે? અને પછી ઉદ્યોગપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ 5, 50, 100 લોકો છે એમને કાપ મુકાવીએ. ભાઈ તમે અત્યારે ચાર્ટરનો ઉપયોગ ન કરો, તમે કાપ મૂકો, ઘણી બધી બાબતોમાં કાપ મૂકો અને પછી સામાન્ય જનતા આવવી જોઈએ. આ તો ઉલટું થઈ રહ્યું છે. જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે મધ્યમ વર્ગ જ પીડાય છે. મધ્યમ વર્ગ જ તેજવું. આજે માની લો કે આપણે સગાઈ કરવી, લગ્ન કરવા હોય તો સોનું આપવું પડે છે. હવે સોનું આપણે ખરીદવાનું બંધ કરી દેશું તો એ તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અને અપીલ કરતા પહેલા આપણે કેટલું પાલન કરીએ છીએ આ બહુ મોટી વાત છે. એટલે સરકારે પણ વિનંતી છે, જનતા પણ વિનંતી કરે છે સરકારને, અધિકારીઓને અને મોટા ઉદ્યોગપતિઓને કે તમે પણ કંઈક દેશ માટે કરો. અમે દેશ માટે કરીશું જ. બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ અને પૂરી કોશિશ કરીશું આપણે. કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર હોય છે અને આપણે સૌએ પાલન પણ કરવું પડે અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે. અને આપણે સૌ વધારે હું પણ અપીલ કરું છું કે જનતાને કે જેટલું થાય એટલું આપણે પાલન કરીશું. પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ એવી જનતા પણ અપીલ કરી રહી છે. બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી, તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ. ભાઈ દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ. આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બે બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ કે આપણે પણ કાપ મૂકીએ. ત્યારે પીએમ મોદીની આ અપીલને લઈને દેશની જનતાએ સોશિયલ મીડિયા પર પણ રોષ ઠાલવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જેટલી બસો બંદોબસ્તમાં મુકાઈ હતી એ બસો તથા અન્ય વાહનો જે બંદોબસ્તમાં મુકાયા હતા, નેતાઓના કાફલા પર જે પ્રકારે ખર્ચા થતા હોય છે, તમામ વાતોને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણીઓ પણ કરી છે. લોકોનું એવું પણ કહેવું છે કે શા માટે નિયમોનું પાલન કરવા માટે ફક્ત સ્થાનિક જનતાને જ ફરજ પાડવામાં આવે છે. દેશના કોઈ ઉદ્યોગપતિઓ, મંત્રીઓ, ધારાસભ્યો
ધારાસભ્યો પોતાના ખર્ચમાં શા માટે કાપ મૂકતા નથી? જ્યારે દેશની આર્થિક સ્થિતિ સંકટમાં હોય તે સમયે જનતા પાસે તમામ નિયમોનું પાલન કરાવવામાં આવે છે અને જનતા પાસે તમામ પ્રકારની અપીલ કરવામાં આવે છે, પરંતુ આ નેતાઓ ક્યારે ઉદાહરણ પ્રસ્થાપિત કરશે? નેતાઓ ક્યારે પોતાના ખર્ચમાં કાપ મૂકીને જનતાને સંદેશો આપશે? ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.